નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર જે વિભાગ 1 છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ એટલે સીસી વિભાગની અંદર આપણે પહેલો યુનિટ છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. અગાઉ આપણે આ પાઠના વિડીયો મૂકી દીધા છે. હજી સુધી તમે લોકોએ નથી જોયા તો જોઈ લેજો. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આજે આપણે જોશું લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. તો સૌપ્રથમ આપણે પહેલો ફાયદો જોઈએ તો કે સ્થળ અને કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા છે માહિતી સંચાર શું છે તો કે શક્ય બને છે. શું કીધું? લેખિત માહિતી સંચારમાં આપણે કોઈ સ્થળ કે કોઈ કાળનું એટલે કે કોઈ સમયના બંધન વગર આ પદ્ધતિ કરવામાં માહિતી સંચાર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં એટલે માહિતી સંચાર છે એ શક્ય બને છે. ત્યારબાદ બીજું શું કીધું તો કે માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ છતાં તે નિઃશુલ્ક રહેતી નથી ને છતાં સાથે સાથે તે વધુ પડતી ખર્ચાળ પણ નથી. શું કીધું? ભૌતિક સાધનોનો ઉપયોગ છતાં પણ એ સાવ નિઃશુલ્ક નથી એટલે ફ્રીમાં કે મફતમાં નથી આપતા, પણ થોડી વધુ પડતી ખર્ચાળ પણ નથી. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે માહિતીની ક્રમબદ્ધ અને વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. હવે આપણે લેખિત માહિતી સંચાર હોય તો એના આપણે માહિતીને ક્રમબદ્ધ એટલે ક્રમ અનુસાર અને વ્યવસ્થિત રીતે એને જાળવી શકીએ અને એને સાચવી પણ શકીએ. એટલે આપણે એને સેવ કરી શકીએ. આપણે ગમે ત્યારે જરૂર હોય ત્યારે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ ચોથું તો કે માહિતીની યોગ્ય ગોઠવણી અને જાળવણીને કારણે આપણે સંદર્ભ મેળવવો અને ટાંકવો છે એ શક્ય બને છે. હવે આપણે માહિતીને વ્યવસ્થિત ક્રમ અનુસાર ગોઠવા હોય, એને વ્યવસ્થિત જાળવવા હોય એટલે એની યોગ્ય ગોઠવણી અને જાળવણીને કારણે આપણે આગળ એનો સંદર્ભ મેળવી શકીએ અને એને સાચવી પણ શકીએ. ત્યારબાદ હવે આપણે પાંચમો પોઈન્ટ જોઈએ તો પાંચમા પોઈન્ટની અંદર શું કીધું છે તો કે લેખિત સ્વરૂપે માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે. શું કીધું? જ્યારે લેખિત સ્વરૂપે આપણે માહિતી સંચાર કરીએ તો એને કાયદાકીય સ્વરૂપે આપણે એને અધિકૃત ગણી છે. તેથી તેનો પુરાવા સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરી શકાય છે. જો આપણી પાસે માહિતી છે એ બરાબર લખેલી હોય તો આપણે એને આપણી પાસે પ્રૂફ રહે એટલે આપણે ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે તો આપણે એનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ છે. ત્યારબાદ હવે આપણે આગળ છઠ્ઠો પોઈન્ટ જોઈએ તો કે રજૂઆત માટે પૂરતો સમય મળવાથી માહિતી છે એ સભાનપણે આપણે પ્રસ્તુત કરી શકાય. બરાબર, આપણે રજૂઆત કરવા માટે લેખિત માહિતી સંચારમાં પૂરતો સમય મળે એટલે આપણે માહિતીને આપણે સભાનપણે આપણે છે એને પ્રસ્તુત કરી શકાય. ત્યારબાદ આપણે સાતમો પોઈન્ટ જોઈએ તો કે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય. લેખિત માહિતી સંચારમાં જે યોગ્ય વ્યક્તિ હોય કે લેખિત માહિતી સંચાર છે એ વ્યવસ્થિત રીતે કરી શકે એમાં યોગ્ય વ્યક્તિની આપણે પસંદગી કરીને એને આપણે જવાબદારી સોંપી શકીએ. ત્યારબાદ હવે આપણે આઠમો પોઈન્ટ જોઈએ તો કે આ પદ્ધતિ છે એમાં જે તે સંસ્થાના માહિતી સંચારની પ્રક્રિયાને આપણે એક સૂત્રતા બક્ષે. આ પદ્ધતિમાં જે તે જે સંસ્થા હોય એ સંસ્થા છે એ માહિતી સંચાર કરે એમાં એક સૂત્રતા બક્ષે છે. ત્યારબાદ નવમું છે તો કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ છે એ આપણે ઊભી કરી શકાય છે. હવે આપણે આગળ જોઈએ લેખિત માહિતી સંચારની મર્યાદાઓ. આપણે એના લાભ કે ફાયદા જોયા. ત્યારબાદ હવે આપણે એની મર્યાદા અથવા તો આપણે ગેરલાભ કહી શકીએ એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પેલું શું છે તો કે પેન અને કાગળ જેવા સાધન છે એ આ ઉપકરણ વગર આપણે લેખિત માહિતી સંચાર છે એ શક્ય બને નહીં. બરાબર, લેખિત માહિતી સંચારમાં આપણે પેન અને કાગળ છે એ જરૂરી બને. ત્યારબાદ બીજું છે શું કીધું છે તો કે આધુનિક લેખિત સંચાર માટે આપણે સાધન અને યંત્રની જરૂર પડે. ત્યારબાદ ત્રીજાની અંદર શું કીધું તો કે વિચારોનું આયોજન પૂર્વક રજૂઆત છે એ વધુ ખર્ચાળ બને છે. ત્યારબાદ ચોથામાં શું કીધું છે તો કે પ્રતિભાવ છે વિલંબિત થવાથી સંભાવના રહે છે. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ તો કે બોલનાર અને મોકલનાર છે એ સમજ
ભાષા અને રજૂઆતની પકડ, સચોટતા ઉપર સરળતાથી આપણે આધાર મેળવી શકીએ છીએ. છઠ્ઠા પોઈન્ટની અંદર શું કીધું છે તો કે લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા આપણે થતો હોવાથી સમય તો માંગે જ છે. શું કીધું? લેખિત સંદેશા વ્યવહાર કરીએ તો એમાં સમય છે એ વધુ માંગી લે છે. અને સાતમા પોઈન્ટની અંદર શું કીધું છે તો કે લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે આપણે સાક્ષરતા અને અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. જ્યારે આપણે લેખિત માહિતી સંચાર કરીએ ત્યારે સામેવાળા વ્યક્તિ છે એ પણ ભણેલું હોવું જોઈએ, એને પણ અક્ષર જ્ઞાન હોવું જોઈએ, તો જ તમે લેખિત માહિતી સંચાર કરી શકો છો. એટલે જ કીધું છે કે લેખિત માહિતી સંચારમાં બંને પક્ષે સાક્ષરતા અને અક્ષર જ્ઞાન હોવું છે એ અનિવાર્ય છે. આવી જ રીતે આપણે આગળના ચેપ્ટરનો પણ અભ્યાસ કરશું. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.